નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અનામત અને બંધારણ ખતરામાં છે. ભારતમાં અનેક નેતાઓના મુખે તમે આવી વાતો સાંભળી હશે. આવી વાતોના પરિણામે જ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ ભારત બંધના સમર્થનમાં કેવા પ્રકારની દલીલો આપવામાં આવી હતી એ જાણવું જરૂરી છે. અમે તમને આખો મામલો વિસ્તારથી સમજાવીશું. એ પછી તમે જ નક્કી કરજો કે શું ખરેખર અનામત અને બંધારણ ખતરામાં છે. જોવા વિશે ભારતના અનેક શહેરોમાં એસસી અને એસટી સમુદાયના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે અનામત અને બંધારણના બચાવના નારા લગાવ્યા. ક્યાંક ટ્રેન પણ રોકવામાં આવી. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની વિરુદ્ધમાં બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. અદાલતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરાઇઝેશનની મંજૂરી આપી હતી, જેના પછી કેન્દ્ર સરકારે એના સંબંધમાં ખુલાસો પણ કર્યો. આમ છતાં વિરોધ કરવામાં આવ્યો અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું, જેની આપણા ગુજરાતમાં કેવી અસરો રહી એની વિગતો અમે તમને આપીશું. ઉનામાં એસસી અને એસટી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેની અસરો થોડા અંશે જોવા મળી. અહીં તમામ બજારો આમ તો બંધ રહી, રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સ્થિતિને કંટ્રોલ કરવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. ડીસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભારત બંધના સમર્થનના વિરોધમાં જોડાયા. કાર્યકર્તાઓને ટાયર સળગાવીને રોષ વ્યક્ત કર્યો. ડીસા પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી. હવે વલસાડની વાત કરીશું. અહીં પણ બંધની થોડી અંશે અસર જોવા મળી. ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજે આ બંધને સમર્થન આપ્યું હતું. આ સમાજે રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારોને આવેદન સોંપ્યું હતું. કપરાડા તાલુકામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. વલસાડની જેમ સુરતમાં પણ થોડી ઘણી અંશે અસર થઈ. ડાયમંડ નગરીના એસસી એસટી અને ઓબીસી સમાજના જુદા જુદા સંગઠનોએ ભારત બંધને સમર્થન આપ્યું. ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને રેલીની શરૂઆત કરવામાં આવી. કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ હતી. સુરત પછી ભાવનગરની વાત. ભાવનગરમાં અનામત બચાવો, બંધારણ બચાવો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ સૂત્રોચ્ચાર સાથે એસસી અને એસટી સમાજના લોકોએ રેલી કાઢી. સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે પોલીસે 30થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. ભાવનગર બાદ હવે સાબરકાંઠાની વાત કરીશું. અહીં વિજયનગર તાલુકામાં બંધની અસર થોડા અંશે જોવા મળી. ચિઠોડા, અદ્રોખા અને આતરસુમા આશ્રમમાં બજારો બંધ રહ્યા. વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી. અંકલેશ્વરમાં થોડા અંશે અસર જોવા મળી. પ્રદર્શન કરનારાઓ સ્ટેશન રોડ પર દુકાનોને બંધ કરાવી હતી. જોકે એકંદરે અહીં બંધના એલાનને આંશિક પ્રતિસાદ જ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ભારત બંધની ઝાઝી અસર જોવા મળી નથી. ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી. પટનામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ બેકાબુ બની ગઈ હતી, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પટનાના ડાક બંગલો ચોકમાં મોટી સંખ્યામાં પ્રદર્શન કરનારાઓ પહોંચી ગયા હતા. તેઓ ભીમ આર્મી સંગઠનની સાથે જોડાયેલા હતા. પોલીસે આ લોકો પર લાઠીઓ વરસાવી હતી. પોલીસે પ્રદર્શન કરનારાઓની આગળ વધતા રોકવા માટે બેરિકેડ્સ લગાવ્યા હતા. જોકે પ્રદર્શન કરનારાઓએ એને પણ હટાવીને આગળ વધવાની કોશિશ કરી હતી. અનામત સમર્થનના વિરોધ પ્રદર્શન કરી રહેલા તેઓ ખાતરી આપવામાં આવી હતી. છતાંય બિહારમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શન કરનારાઓ હિંસક બની ગયા હતા, જેના લીધે અનામતના સમર્થકો અને પોલીસની વચ્ચે ઘર્ષણ વધી ગયું હતું. લાઉડસ્પીકર્સ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવતા હોવાની વિગતો પણ બહાર આવી હતી. પટનામાં આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિચિત્ર ઘટના પણ બની. અહીં એક પોલીસકર્મીએ ભૂલથી પટનાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રીકાંત ખાંડેકરને જ માર માર્યો, જેનો વિડીયો પણ વાયરલ થયો. આખરે આ પોલીસકર્મીને તેના સાથીઓએ આ અધિકારીથી દૂર લઈ ગયા હતા. ભૂલ સમજાતા પોલીસકર્મીએ તેની માફી પણ માંગી હતી. પટના સિવાય હાજીપુર, દરભંગા, જહાનાબાદ, બેગુસરાય જિલ્લામાં પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી.
રેલવેએ કન્ફર્મ કર્યું હતું કે આરા, બક્સર, દરભંગા અને બીજા કેટલાક સ્થળોએ પ્રદર્શન કરનારાઓએ ટ્રેનોને ટાર્ગેટ કરી હતી. આરામાં તો પ્રદર્શન કરનારાઓ ટ્રેનને અટકાવીને ટ્રેક પર જ બેસી ગયા હતા. ભારત બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી, જે સ્વાભાવિક છે. આ રાજ્ય એક રીતે જાતિ આધારિત રાજકારણનો અખાડો છે. આ જ રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવી હતી. આ જ કારણે સ્વાભાવિક રીતે બિહારમાં જાતિ આધારિત કોઈ પણ મુદ્દો હોય તો સ્થિતિ બેકાબૂ બની શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ રાજ્યમાં બહુજન સમાજ પાર્ટીએ ભારત બંધને સપોર્ટ આપ્યો હતો. આગ્રામાં ભારત બંધના સમર્થનમાં રેલીમાં મોટા ભાગે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો જોવા મળ્યા હતા. લખનૌમાં પણ અનામતના સપોર્ટમાં લોકો સાથે આવ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો. રાજસ્થાનમાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પહેલાંથી જ કેટલાક નિર્ણયો લીધા હતા, જેમ કે ભરતપુર, કરૌલી અને સવાઈ માધોપુરમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી, જેથી ખોટી અફવા ન ફેલાય. એ સિવાય જયપુર સહિત 16 જિલ્લાઓમાં સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. અહીં મિક્સ્ડ રિએક્શન જોવા મળ્યા હતા. અજમેરની દુકાનોને તાળા લાગેલા જોવા મળ્યા, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જ્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં વાહન રેલી કાઢી હતી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. આવી છૂટક ઘટનાઓને બાદ કરતાં દેશની રાજધાની દિલ્હી સહિતના મોટા ભાગના રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી નથી. હવે આ ભારત બંધમાં સામેલ પ્રદર્શન કરનારાઓની માંગણીઓ શું છે એ પણ જાણવું જરૂરી છે. તમે માંગણીઓ કરી रहेला एक प्रदर्शनकर्ता सामो. लोग सड़कों पर इसलिए उतरे हैं कि माननीय सुप्रीम कोर्ट का हम लोग बहुत इज्जत कदर करते हैं, मगर सुप्रीम कोर्ट के द्वारा बार बार अनुसूचित जाति जनजाति के आरक्षण में छेड़छाड़, उनका वर्गीकरण, दलितों को बांटने का जो फैसला दिया, इससे पूरे देश के दलित में नाराजगी. इसलिए हम लोग भारत बंद हम लोग मांग करते हैं केंद्र सरकार से, सुप्रीम कोर्ट का फैसला जो SC/ST वर्गीकरण का है, क्रीमी लेयर का है, उसको जल्द अध्यादेश ला करके कानून बना के केंद्र सरकार बंद करे. आर्टिकल 341 के तहत किसी भी स्टेट को ये पावर नहीं है कि दलितों की सूची में बंटवारा करे, आरक्षण का बंदरबाट करे. આ વિરોધ પ્રદર્શનના મૂળમાં આમ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે. અદાલતે સારી ભાવનાથી આ ચુકાદો આપ્યો હોવાની એક દલીલ કરવામાં આવી. આ ચુકાદો અને એના આધારે વિરોધ પ્રદર્શન કેટલું વ્યાજબી હતું એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અનામત જેવા સંવેદનશીલ મુદ્દે આગ લગાડવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે. કેટલાક રાજનેતાઓ અનામતની આગ પ્રગટાવીને એના પર પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરે છે. આવી જ કોશિશમાં ભારત બંધને સપોર્ટ આપવામાં આવ્યો છે. આ બંધ કેટલો વ્યાજબી છે એની અમે વિગતે વાત કરીશું. ભારત બંધનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. એટલે કે એક રીતે આ બંધનું એલાન કરનારાઓ સુપ્રીમ કોર્ટની ઓથોરિટીને પડકારી રહ્યા છે, જેને કોર્ટનો તિરસ્કાર પણ ગણી શકાય. સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો એ પણ જાણવું રહ્યું. સુપ્રીમ કોર્ટે અનામતને લઈને તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાનો સાર એટલો જ છે કે રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી ક્રિમી લેયરની ઓળખ કરવી પડશે. આ ક્રિમી લેયરને અનામતના લાભમાંથી બાકાત રાખવું પડશે. સરળ શબ્દોમાં તમને સમજાવીએ તો આર્થિક રીતે સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ, જરૂરિયાતમંદ લોકોને જ અનામતનો લાભ મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો ઈરાદો ખૂબ જ સારો છે. સુપ્રીમ કોર્ટની આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ BR ગવાઈ, વિક્રમ નાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા સામેલ હતા. આ બેન્ચે જબરજસ્ત ચુકાદો આપ્યો હતો. આ બેન્ચે આ પહેલાંના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો હતો. હવે કયા ચુકાદાને ઉથલાવી દેવામાં આવ્યો હતો એ પણ જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચે 2004માં એક ચુકાદો આપ્યો હતો. આંધ્રપ્રદેશ રાજ્ય વિરુદ્ધ EV ચિનૈયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોટામાં કોઈ પેટા કોટા ન હોઈ શકે.
એટલે કે એસસી અને એસટી કેટેગરીમાં વધુ વિભાજન ન થઈ શકે. એસસીની અંદર એક જાતિને 10%, બીજી જાતિને 20%, એ રીતે વિભાજન ન થઈ શકે. હવે આ ચુકાદાને આ વર્ષે 7 જજોની બેન્ચે ઉથલાવી દીધો, એટલે કે રદ જ કરી નાખ્યો. હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરાઇઝેશનને મંજૂરી આપવામાં આવી છે. અદાલતે રાજ્ય સરકારોને એસસી અને એસટીમાંથી સબ કેટેગરાઇઝેશનની મંજૂરી આપી હતી. ઉદાહરણ તરીકે એસસી કેટેગરીમાં 15% અનામત આપવામાં આવી હોય તો એમાં પણ વિભાજન થાય. એટલે કે આ કેટેગરીમાં 46 જાતિ હોય તો એમાંથી કઈ જાતિને કેટલા ટકા અનામત આપવું જોઈએ એનો વિચાર કરીને કોટાનું વિભાજન થાય. રાજ્ય સરકારોએ આ નિર્ણય કરવાનો હતો. સ્વાભાવિક રીતે એના લીધે રાજ્યો મુજબ સ્થિતિ બદલાય એવી શક્યતા હતી. એટલે કે કોઈ એક જાતિને એક રાજ્યમાં વધારે અનામત મળી શકે, જ્યારે બીજા રાજ્યમાં અનામત ઓછું પણ મળી શકે. 20 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જાતિઓનું વિભાજન ન થઈ શકે, જોકે હવે વિભાજન કરી શકાશે. જોકે રાજકીય પાર્ટીઓ મન ફાવે એમ કોટામાં પેટા કોટા ન આપી શકે. ચુકાદામાં એના માટે પણ કેટલાક નિયમો છે, જેમ કે એક જ જાતિને 100% કોટા ન આપી શકાય. એટલે ધારો કે કોઈ રાજ્યમાં એસસી કેટેગરીમાં 30 જાતિઓ આવતી હોય તો એમાંથી માત્ર એક જ જાતિને પૂરેપૂરું અનામત ન આપી શકાય. એક જાતિને જ અનામતનો પૂરેપૂરો લાભ આપવામાં આવે તો બીજી જાતિઓને અન્યાય થઈ જાય. આખો મામલો રાજ્ય સરકારોની મનસૂફી પર છોડવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આટલી વાતો જણાવી હતી. કેન્દ્ર સરકારને સ્વાભાવિક રીતે આ ચુકાદા સામેના વિરોધનો અંદાજ હતો જ. એટલે જ સરકારે પહેલાં જ આ મામલે સ્પષ્ટતા કરી દીધી હતી. સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે બંધારણમાં એસસી અને એસટીની અનામતમાં ક્રિમી લેયર માટે કોઈ જોગવાઈ નથી. કેન્દ્રીય મંત્રીમંડળની મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખૂબ ચર્ચા થઈ હતી. આ મિટિંગ પછી કેન્દ્રીય માહિતી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે એનડીએ સરકાર બંધારણની જોગવાઈઓના પાલન માટે પ્રતિબદ્ધ છે. BR આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણમાં એસસી અને એસટી અનામતમાં ક્રિમી લેયર માટે કોઈ જોગવાઈ નથી. સરકારને સારી રીતે અંદાજ હતો કે આટલી સ્પષ્ટતા છતાં પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવશે. આ જ કારણસર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ ખુલાસો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે એસસી અને એસટીની અનામતમાં ક્રિમી લેયરનો મુદ્દો નિર્ણયનો ભાગ નથી. મેઘવાલે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચોખ્ખી વાત કહી હતી કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને તમે લોકોને ગેરમાર્ગે ન દોરતા. સરકાર તરફથી આટલી સ્પષ્ટતા છતાં પણ એને મુખ્ય મુદ્દો બનાવીને જ ભારત બંધની જાહેરાત કરવામાં આવી, જેને રાજકીય સમર્થન પણ મળ્યું. ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ જેવા કેટલાક પક્ષોએ આ ભારત બંધને સમર્થન આપ્યું હતું. સ્વાભાવિક રીતે આંદોલન કરી રહેલા નેતાઓને સારી રીતે ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ થવાનો જ નથી. આમ છતાં પણ તેઓ પોતાની રાજકીય ખીચડી પકાવવા માટે અનામતની આગ પ્રગટાવી રહ્યા છે. ભારત બંધની જાહેરાત કરનારા દલિત અને આદિવાસી સંગઠનોએ એસસી, એસટી અને ઓબીસી માટે અનામતનું રક્ષણ કરવા માટે નવો કાયદો ઘડવાની માંગણી કરી છે. આ સંગઠનોએ આ નવા કાયદાને બંધારણની 9મી સૂચિમાં સામેલ કરવાની પણ માંગણી કરી હતી. આવી માંગણી શા માટે કરવામાં આવી હતી એ પણ સમજવા જેવું છે. 9મી અનુસૂચિ બંધારણનો ખાસ એક ભાગ છે, જેમાં રહેલા કાયદાની ન્યાયિક સમીક્ષા ન થઈ શકે, જેનો સીધો અર્થ એ થાય કે એક વખત કાયદો આ અનુસૂચિમાં સામેલ કરવામાં આવે તો એને અદાલતમાં પણ પડકારી ન શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ધ્યાનમાં રાખીને જ માંગણી કરવામાં આવી રહ્યું હોય એમ જણાઈ રહ્યું છે. દલિત અને આદિવાસી સંગઠનો દાવો કરી રહ્યા છે કે નવા કાયદા અને એને 9મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગણી જરૂરી છે, કેમ કે એનાથી જ સમાજમાં બધા લોકો વચ્ચે ભાઈચારો રહેશે. વાસ્તવમાં દલિત અને આદિવાસી સંગઠનોની આ માંગણીના મૂળમાં અનામતની વિરુદ્ધમાં ખોટો પ્રચાર જવાબદાર છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ સહિતના પક્ષોના નેતાઓ સતત ખોટો પ્રચાર કરી રહ્યા છે કે પીએમ મોદીની સરકાર અનામતને નાબૂદ કરવા જઈ રહી છે. આ રીતે એસસી, એસટી અને ઓબીસી સમાજમાં
ખોટો ડર ફેલાવવામાં આવી રહ્યો છે. તેમને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે અનામતને નાબૂદ નહીં કરવામાં આવે. આમ છતાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ખોટો પ્રચાર કરતા રહે છે. લોકોના મનમાં ખોટો ડર બેસાડવાની સતત કોશિશ કરવામાં આવી રહી છે. આ ડર આક્રોશ અને વ્યાપક વિરોધનું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલા માટે જ સરકાર અને સમાજે ચેતી જવાની જરૂર છે. દલિત અને આદિવાસી સંગઠનોની બીજી કેટલીક માંગણીઓ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દલિત અને આદિવાસી સંગઠનો આક્રમકતા દાખવી રહ્યા છે. તેઓ નવા કાયદાની માંગણી કરી રહ્યા છે, જેના વિશે અમે તમને જણાવ્યું. આ સંગઠનોએ સરકારી વિભાગોમાં અને મંત્રાલયોમાં એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓનો જાતિ આધારિત ડેટા જાહેર કરવાની માંગણી કરી છે, જેથી સરકારમાં એસસી, એસટી અને ઓબીસી સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ છે કે નહીં એનો સારી રીતે ખ્યાલ આવે. આ ડેટા વાસ્તવમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના એજન્ડાનો જ એક ભાગ છે. આપણા દેશમાં કેટલાક નેતાઓ ઈરાદાપૂર્વક જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. આ નેતાઓ સત્તા પર હતા ત્યારે તેમણે એના માટે હિંમત જ નહોતી કરી. કોઈપણ સરકાર આવું કોઈપણ ડેટા જાહેર કરી શકે એવી સ્થિતિમાં જ નથી. મંડલ પંચના રિપોર્ટ અનુસાર આપણા દેશમાં ઓબીસી સમાજની વસ્તી લગભગ 52% છે. ઓબીસી સમાજની વસ્તી 52% હોય તો એને અનુરૂપ અનામત મળવી જોઈએ. અત્યારે આ જ કારણસર દલિત અને આદિવાસી સંગઠનોએ એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓનો જાતિ આધારિત ડેટા જાહેર કરવાની માંગણી કરી. આ વાસ્તવમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ઓબીસી સમાજની વસ્તી 52% હોવાનું આપણે માની લઈએ, પરંતુ દેશમાં અનામતની લિમિટ જ 50% છે. આ સંગઠનો ઉચ્ચ ન્યાયતંત્રમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના 50% પ્રતિનિધિત્વની પણ માંગણી કરી રહ્યા છે. આ સંગઠનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોમાં તેમજ જાહેર ક્ષેત્રના એકમોમાં રહેલી ખાલી જગ્યાઓ ભરવાની પણ માંગણી કરી છે. આ સંગઠનોએ આ ઉપરાંત એક એવી માંગણી કરી છે કે જેના કારણે વિવાદ થવાની ગેરંટી છે. આ સંગઠનોએ માંગણી કરી છે કે ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ કે રોકાણ મેળવનારી પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓએ અફર્મેટિવ એક્શન પોલિસીનો અમલ કરવાનો રહેશે. અફર્મેટિવ એક્શન પોલિસી એટલે કે સમાજના તમામ વર્ગોને સામેલ કરવાની નીતિ અપનાવી. આ સંગઠનોની માંગણીને ધ્યાનમાં રાખતા કહી શકાય કે પ્રાઇવેટ કંપનીઓએ પણ તેમના સ્ટાફમાં એસસી, એસટી અને ઓબીસી સમાજનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ રાખવું જોઈએ. એટલે કે એક રીતે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓમાં પણ અનામત લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્ટરની અનેક કંપનીઓને કોઈને કોઈ રીતે સરકાર તરફથી ઇન્સેન્ટિવ કે રોકાણ મળે છે, જેમ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં વેરાઓમાં રાહત આપવામાં આવતી હોય છે. એ સિવાય વિદેશી હુંડિયામણ લાવતા નિકાસકારોને પણ અનેક પ્રકારના લાભ મળતા હોય છે. આવી તમામ કંપનીઓમાં એક રીતે અનામતની માંગણી કરવામાં આવી છે, જેના કારણે સ્વાભાવિક રીતે વિવાદ થાય. આવા વિવાદની વચ્ચે એક ખતરાના પણ સંકેત મળી રહ્યા છે. ભારતમાં અનામત સહિત તમામ પ્રકારના આંદોલનોમાં ડીપ સ્ટેટની ભૂમિકા હોવાનું સ્પષ્ટ જણાય છે. આ ડીપ સ્ટેટ વાસ્તવમાં સરકારને સમાંતર ચાલતી એક સિસ્ટમ છે. આ સિસ્ટમમાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને બ્યુરોક્રેસીના લોકો સામેલ હોય છે. બેઝિકલી અમેરિકામાં આવી સિસ્ટમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબારમાં પણ ડીપ સ્ટેટની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ભારતની વાત કરીએ તો આ ડીપ સ્ટેટની સિસ્ટમ સોશિયલ મીડિયાનો સહારો મેળવતી હોય છે. ભારતના કેટલાક અખબારો અને ન્યૂઝ ચેનલો પણ એનો હાથો બને છે. ઉપરાંત ભારતમાં કેટલાક રાજકીય પક્ષો પણ આ ડીપ સ્ટેટનો ભાગ હોવાના આરોપો થતા રહ્યા છે. આ ડીપ સ્ટેટ ભારતની વિરુદ્ધ કાવતરા રચે છે. તેમાં કેટલાક અમેરિકન અબજોપતિઓ પણ સામેલ છે.
ભારત 5મા નંબરનું અર્થતંત્ર બન્યું છે. વળી આખી દુનિયામાં સૌથી વધુ ગ્રોથ ભારતનો છે. આ જ વાત ડીપ સ્ટેટને ખૂંચે છે, એટલે તેઓ વધુ કાવતરા રચતા રહે છે. એસસી, એસટી અને ઓબીસી સમાજને તેના અધિકારો માટે શાંતિપૂર્વક લડત લડવાનો પૂરેપૂરો અધિકાર છે. જો કે ડીપ સ્ટેટ તેમની આ લડતનો ગેરલાભ ન ઉઠાવે એ પણ જરૂરી છે. ડીપ સ્ટેટ અનામત આંદોલનની આગમાં ઘી નાખવાનું કામ કરી શકે છે. એટલા માટે જ આખા દેશે સતર્ક રહેવાની જરૂર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.